શિવ કથાકાર ગિરી બાપુ સાથે એક રેપિડ ફાયર રાઉન્ડ. બાપુ, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બાપુ, ફટાફટ પ્રશ્નો પૂછીશ, તમારે જવાબ આપવાના છે. શિવલિંગ પર બિલીપત્ર કેવી રીતે ચઢાવાય? બિલુપત્ર ભગવાન મહાદેવને આપણા હાથમાં ઉલટું રાખીએ તો ભગવાન શિવજીને છતું રાખે. વચ્ચેનું પાંખડું આગળ રાખવાનું, બાકીના બે પાંખડા હોય આપણી બાજુ રહેવા જોઈએ. એવી રીતે ભગવાન મહાદેવનું બિલુપત્ર મંત્ર ના આવડે તો ઓમ નમઃ શિવાય બોલીને બિલુપત્ર ચડાવી શકે. દૂધનો અભિષેક કેવી રીતે કરવાનો? દૂધનો અભિષેક શુદ્ધ ગાય માતાનું દૂધ હોય તો જો અભિષેક આવડતો હોય તો બોલવો, નકર ઓમ નમઃ શિવાય બોલી અખંડ દૂધ ધારાથી ભગવાન મહાદેવનો અભિષેક કરી શકાય. પણ જ્યારે ભગવાન શિવજીનો અભિષેક કરો ત્યારે દક્ષિણમાં બેસો, ઉત્તર દિશા તરફ દ્રષ્ટિ રાખો તો ઉત્તમ કહેવાય. શિવને સૌથી પરમ પ્રિય હોય એવું દ્રવ્ય કયું? ભસ્મ. મહાદેવને વાલામાં વાલી ભસ્મ. કોઈ પણ પૂજાની સામગ્રી ન હોય, ભગવાન મહાદેવને ભસ્મનું ત્રિપુંડ કરજો, વૈરાગ પૂજા થઈ ગઈ. ભસ્મથી મહાદેવની પૂજા પૂર્ણ થાય. અચ્છા બાપુ, એવું કહેવાય છે કે શિવલિંગ પર કંકુ ના અર્પણ કરી શકાય? અરે મહાદેવની દુનિયામાં કોઈ ભેદ જ નથી. ભગવાન શિવજીને જેટલી ભસ્મ વાલી છે એટલું જ કંકુ વાલું છે. ભગવાન મહાદેવને હળદરનો લેપ કરી શકાય. કોઈને ના ખબર હોય એવું કયું તત્વ છે કે જે શિવને બહુ પ્રિય હોય? આમ તો દરેકને ખબર જ હોય છે, કારણ કે દરેક મહાદેવના ભક્તો શિવપુરાણ વાંચન કર્યું હોય એટલે ભગવાન શિવજીને બધા જ દ્રવ્યો અર્પણ થાય ને વાલામાં વાલું ફૂલ મહાદેવનું હોય તો આંકડાનું ધતુરા.